टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્ટોક સ્પેસિફિક બોમ્બે સ્ટોક એક્સચેન્જ હું તમારી સાથે વાત કરવા માંગીશ. ઓલરેડી અમે અગાઉ પણ ઘણા બધા એક્સપર્ટ સાથે વાત કરવા માંગીએ છીએ, પરંતુ એક વખત આવો ફરીથી રિવ્યૂ કરવો જરૂરી છે. આજે જોઈએ તો 7,422ના આપણને હાઈ બનતા જોવા મળે છે, પરંતુ હવે આવા ટાઈમે ક્વેશ્ચન એ થાય કે ઓલરેડી સ્ટોક ઘણો બધો ચાલી ગયો છે, ઓવરબોટ કેટેગરીમાં પણ આવી ગયો છે, અને આજે પણ જોઈએ તો ઉપલા સરથી ક્યાંક ને ક્યાંક દબાણ આવી રહ્યું છે. જો ટેકનિકલ ઇન્ડિકેશન જોઈએ આપણે RSI ઉપર, તો ડેલીમાં 70 ઉપર છે. સ્વાભાવિક છે કે આપણને 80-90 સુધી પણ RSI જતા જોવા મળે છે, પરંતુ વીકલીમાં નજર કરીએ તો એમાં પણ 70 ઉપર RSI છે, અને ઇવન મંથલીમાં RSI નજર કરીએ તો 86 ઉપર આવી ગયો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક થોડીક ઓવરબોટ સિચ્યુએશન આપણને વધારે જોવા મળી છે. માર્ચમાં સ્ટોક 4,000થી 3 મહિનામાં આપણને 7,400, એટલે સ્વાભાવિક છે કે સારી એવી તેજી જોવા મળી. તો સર, આવા ટાઈમે આપણે કઈ રીતે રિવ્યૂ લેવો જોઈએ? એક તો બે ટાઈપના આપણે હોય ઇન્વેસ્ટર, એક તો ઇન્વેસ્ટર અને એક ટ્રેડર. તો ઇન્વેસ્ટર જેને લોંગ ટર્મ પર્પસ હોય એ લોકો અહીંયાથી શું કરવું જોઈએ, એમની જે પોઝિશન હોય, અને બીજું જે શોર્ટ ટર્મ હોય એ લોકો અત્યારે હાલ કઈ રીતે સ્ટોકને જોવો જોઈએ સર? એ શોર્ટ ટર્મ વાળા તો આઈ થિંક એવોઇડ જ કરવું જોઈએ, કારણ કે ટેકનિકલ જેમ તમે કીધું બધા જ ઇન્ડિકેટર્સ આપણે જોઈએ કોઈ પણ ટાઈમ ફ્રેમમાં જોઈએ, ડેલી જોઈએ, વીકલી જોઈએ કે મંથલી જોઈએ, બધામાં એક જ દેખાઈ રહ્યું છે ને, દેટ ઇઝ ઓવરબોટ. છેલ્લે પણ આપણે જોયું તો કે આ RSI ઓવરઓલ ડેલીમાં પણ આપણે જોઈએ તો મેક્સિમમ 77થી 80 ગઈ હતી. જ્યારે 80 ગઈ હતી ત્યારે એ 2024માં 4,000ની આસપાસ હતો. જ્યારે 77 ગયું હતું ડિસેમ્બરમાં ત્યારે 5,800ની આસપાસ હતું, અને અત્યારના 71ની આસપાસ એ જોયું કે 7,500ની આસપાસ છે. તો ક્લિયરલી આ ચાર્ટ દેખાઈ રહ્યો છે કે અહીંયાથી હવે પ્રોફિટ બુકિંગ ડીવ જ છે. ઓવરઓલ કોઈ પણ આપણે એસેટ ક્લાસ જોઈએ, કોઈ પણ સ્ટોક્સ પણ જોઈએ, તે સતત લોંગ ટર્મમાં કે મીડિયમ ટર્મમાં ઓવરબોટમાં નથી રહેતો. એટલે શોર્ટ ટર્મ ટ્રેડર્સે તો ડેફિનેટલી આ કાઉન્ટર જે છે એવોઇડ જ કરવું જોઈએ. લોંગ ટર્મ જે લોકો છે, જે લોકો વિચારી રહ્યા છે કે આમાં ગેઇન મળશે, તો મને લાગે છે કે એકવાર ડેફિનેટલી પ્રોફિટ બુક કરવું જોઈએ, કારણ કે આમાં સ્ટોક્સમાં પણ જોઈએ તો 3500થી 7,500ની વન વે રેલી જોવા મળી છે, કે જે આપણને હાર્ડલી 3-4% એની પુલબેક જોવા મળ્યું છે. હવે આ એક પ્રેસિડન્ટ છે, યુઝ્યુઅલી આવું જોવા નથી મળતી રહ્યું. એટલે કશેક ને કશેક તો મને લાગે છે કે 5-6% મિનિમમ કરેક્શન ડ્યુ આવી શકે છે. એટલે જે લોંગ ટર્મ વાળા છે એ લોકોએ પણ એકવાર પ્રોફિટ બુક કરવું જોઈએ. થોડુંક હજી 5-1% કરેક્શન ગમે ત્યારે આવશે ત્યારે ફરીથી એ લોકોએ નવી પોઝિશન લેવી જોઈએ, બટ પ્રોફિટ જે છે લોક કરવું જોઈએ. એટલે શોર્ટ ટર્મ વાળા ક્લિયરલી એવોઇડ કરવું જોઈએ. લોંગ ટર્મ જે ઇન્વેસ્ટર્સ છે એ લોકોએ પ્રોફિટ બુક કરી 5-6% કરેક્શનનું વેઇટ કરી અને ફરીથી બાય કરવું જોઈએ.